અને ઝપાટે સત્કર્મ થતું નથી કલયુગમાં, યાદ રાખજો. સત્કર્મ યાને કે સારું કામ, કોઈ પણ સારું કામ કલયુગમાં જલ્દી થતું નથી. પિતૃની કથા કરીએ, ગયા પાછળ આપણે કથા કરીએ, અને પછી પિતૃધામમાં જાય કે પિતૃની ગતિ મળે, મોક્ષ મળે એવું નથી. તમે ને હું સારો સંકલ્પ કરીએ ને, મનમાં એક ભાવ થાય કે આપણે વડીલ પાછળ આ કાર્ય કરવું છે, સમજી લેજો આપણા પિતૃઓ ત્યારે ધામમાં પહોંચી ગયા. મેં જ્યારે વાત કરી યજમાન પરિવાર, તો એમ બોલતા હતા કે શાસ્ત્રીજી અમારે તો 10 વર્ષનો સંકલ્પ હતો કે 10 વર્ષ પહેલા અમારે ઈચ્છા થઈ હતી કે આ કથા કરીએ વડીલો પાછળ. તો વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા હું તમને કહું કે તમે 10 વર્ષ પહેલા સંકલ્પ કર્યો હતો ને, ત્યારે તમારી કથા 10 વર્ષ પહેલા થઈ ગઈ. આજે તો ખાલી નિમિત્ત બન્યા. 10 વર્ષ પહેલા તમારા વડીલો સાહેબ તમે ભાવ કર્યો, હૃદયનો સાચો ભાવ કલયુગમાં એ જ મોટી ભક્તિ છે. અને ઝપાટે સત્કર્મ થતું નથી કલયુગમાં, યાદ રાખજો. હા, સત્કર્મ યાને કે સારું કામ, કોઈ પણ સારું કામ કલયુગમાં જલ્દી થતું નથી. એમાં સમજો કોઈની કૃપા ઉતરી છે, કોઈના આશીર્વાદ ઉતર્યા છે, કે કોઈક ભગવાન તમારા ભેગું છે ત્યારે આવા કાર્ય થાય છે, નકર તાકાત નથી સાહેબ. બીજું કાંઈ પણ કરવું હશે ને તમને, મને જલ્દી કરી શકશો. આમ કરવું છે કે આમ કરવું છે, ઉવા જવું છે, વાડી જવું છે, ખેતરે જવું છે, ફરવા જવું છે, અહીંયા જવું છે, એ બધું ઝપાટે થશે. પણ સત્કર્મ કરવું, સત્કર્મ યાને કે કથા કરવી, યજ્ઞ કરવું, મંદિરે જવું, દાન દેવું, આ જલ્દી નહીં થાય. અને જ્યારે આ થતું હોય ને, ત્યારે હૃદયમાં એક વસ્તુ કંડારી લેજો કે તમારા વડીલો, તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવતા તમારી ઉપર રાજીના રેડ છે, ત્યારે તમારા ઘરના આંગણામાં આવા કાર્ય થયા છે. હા, સત્કર્મ હંમેશા કલયુગમાં માણસને સિદ્ધિ આપે છે. સત્કર્મ હંમેશા માણસને શાંતિ આપે છે.